તો આજે અમારા ગામના સીમાડે જ્ઞાન રૂપી ગંગા ઉતરી છે એમ કહેવાય. આનંદ જ કરવાનો છે. આનંદ જ આવે. ચકડોળ ની નીચે આવી ગયા છે. જાવ પકડી રાખજો. એનો ખર્ચો કર્યો લીધું એમ ને. યુગાટું જોઉં તો 100 રૂપિયા આવડી બોલાના. જય સોનલમાં જય મોગલમાં મિત્રો, આજે એક નવો બ્લોગ લઈ અને તમારી સમક્ષ આવી ગયો છું. આજે અમારા ગામના સીમાડે જેઠિયાવદર ગામના સીમાડે જ્ઞાન રૂપી ગંગા ઉતરી છે એમ કહેવાય. તો એમાં કઈ નવાઈ નહીં, કારણ કે જે મોરારી બાપુની સાનિધ્યમાં 973મી માનસ મેઘાણી રૂપી અને ભવ્યાતિ ભવ્ય રામકથાનું આયોજન થયું છે. અને આજે ફરીવાર નવો બ્લોગ લઈને તમારી સમક્ષ આવી ગયો છું. મમ્મી જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. મોરારી બાપુની સપ્તાહ બેઠી છે અને આવો આપણા ઓહો ભાગ કહેવાય. ઓહો ભાગ કહેવાય, સાચી વાત છે. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં. આજે કથાનું શ્રવણ કરવા અમે પરિવાર સાથે આવ્યા છીએ. અને મિત્રો બધા કહેતા હોય ને પરચો શું કહેવાય, પરચો શું કહેવાય. કળિયુગમાં પણ સાક્ષાત પરચો પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં જ્યારે કથા હોય અને 5 કપિરાજ ગઈકાલે અહીંયા આવ્યા હતા કથાનું શ્રવણ કરવાની, જેમ રાહ જોતા હોય એ રીતે 5 કપિરાજના બધાએ દર્શન કર્યા મિત્રો. અને આનાથી મોટો બીજો પરચો કેવો હોઈ શકે મિત્રો. અમારા અહીં નગર કપિરાજ હોય નહીં, પણ 5 કપિરાજ ગઈકાલે અહીંયા મહેમાન થઈને આવ્યા હતા. અને આ જોવો તમે આખો ડો અમને અંદર આયોજન બહુ ભવ્યથી ભવ્ય આયોજન છે. અને ચારે બાજુ પબ્લિક પણ આપ નિહાળી શકો છો. બહુ જાજુ પબ્લિક આવ્યું છે. હજી તો આજે બીજો દિવસ છે કથાનો અને ગઈકાલે જ શરૂઆત થઈ છે કથાની. મહાદેવ પણ કથા સાંભળવા આવી ગયા છે. હર હર મહાદેવ. વાહ વાહ, સરસ સરસ. ભોળાનાથ પણ કથા સાંભળવા આવી ગયા છે મિત્રો. તમારે હેની વાટ જોવો છો? આવી જાઓ પૂજ્ય બાપુની કથા શ્રવણ કરવા. અને આવો લાવો મળશે નહીં. બગસરા આ રોડ મિત્રો બગસરા જાય છે અને આવડો આ રોડ છે એ જેઠિયાવદર જાય છે. જેઠિયાવદર અમારે અહીંથી માત્ર 1 કિલોમીટર જેવું થાય છે. એટલે અમારા ગામના સીમાડે ટૂંકમાં કથા આવેલી છે. અને અહીંયા જો ભવ્યથી ભવ્ય ગેટ છે ચિત્રકૂટ ગામ, અને અહીંથી પ્રવેશ કરવાનો છે, અંદર જવાનું છે. બાકી પબ્લિક ધીમે 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 પ્રસાદ લેવા અત્યારે જઈ રહ્યું છે, કારણ કે સપ્તાહ સાંભળવા કરતાં પ્રસાદ લેવાની ઉતાવળ વધારે હોય બધાને. લેવો છે ને પ્રસાદ? હા, કથાનું શ્રવણ કરવાનું પેલા. બધા સહપરિવાર સાથે આવી જાય. રોકાણ વ્યવસ્થા છે ભાઈ બગસરા, બધાને પાસ આપી દીધા. આવી જાય બધા. અહીંયાથી એન્ટર થવાનું છે અંદર. અને ભાઈ અત્યારે એન્ટર થવા જઈ રહ્યા છીએ. અને પબ્લિક તમે જોઈ શકો છો ધીમે 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 આવી રહ્યું છે. ને અમુક જાય છે. અહીંયા બહુ ભવ્યથી ભવ્ય મોટો ડોન છે. એક સારી વાત એ છે મિત્રો કે એસટી બસ દ્વારા જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે એના દ્વારા સ્પેશિયલ બસો અહીંયા ફાળવવામાં આવી છે, જેથી કરીને પ્રવાસીઓને આવવું હોય તો બગસરાથી માત્ર 20 રૂપિયાની ટિકિટ આપી અને અહીંયા કથા શ્રવણ કરવાનો લાભ લઈ શકે છે. હું અત્યારે જઈ રહ્યો છું આગળ, કારણ કે બાપુને નજીકથી જોવા છે. અને આ બધી પબ્લિક જો આપ નિહાળી શકો છો. વાહ ભાઈ વાહ. ફાઇનલી બાપુને થોડાક નજીકથી નિહાળવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે અત્યારે. અને આસ્થા ઉપર લાઈવ આવે છે પ્રસારણ, આપ પણ નિહાળી શકો છો. થોડાક આગળ જઈ અને પ્રયાસ કરીએ બાપુને સાંભળવાનો. બાકી પબ્લિક આપ નિહાળી શકો છો. ખૂબ જ બહોળી માત્રામાં પબ્લિક આવી ગયું છે. સીતારામ, ક્યાંથી આવો છો? બગસરા. સરસ સરસ. મજા આવે છે ને કથાની? આનંદ જ કરવાનો છે. વાહ ભાઈ વાહ. મિત્રો અહીંયા મોટા મોટા પંખા પણ રાખેલા છે, જેથી કોઈને અગવડતા ન પડે. અને ચારે બાજુ આયોજનની વાત કરીએ ને તો ખૂબ જ સારું આયોજન કહી શકાય અને બહુ મજા આવે એવું છે. એક વખત અચૂક લાભ લેજો. હું આગળ વીઆઈપીમાં ગયો હતો, ઘણા જાણીતા મળ્યા. અને હવે અત્યારે મમ્મીને મિસિસ ચારણ મને ફાઇનલી મળી ગયા છે.
ફોન છે એટલે હે પાછા કોઈ ભેગા થઈ ગયા ગળદી ટ્રાફિક બહુ છે ટ્રાફિક બહુ છે અને પ્લસ ટાવર આવે છે એટલું બધું તકલીફ નથી ને કે તો નેટવર્કની તકલીફ હોય એટલું બધું પબ્લિક હોય ને એટલે અને એમાં ગટી બાપુ શું કરે છે ગટી બાપુ લઈને હવે જઈશ પ્રસાદી લેવા પ્રસાદ લેવાની અને બહુ ઉતાવળ છે નકરી આવ્યા થઈ ને પ્રસાદ લેવો પ્રસાદ પેલા સપ્તાહ સાંભળાય કથા બાળક આવે ને કરે સાંભળી સપ્તાહ સાંભળી શું કીધું એટલે આ ભાઈને ઉતાવળ છે એટલે એને પ્રસાદ લેવડાવી પછી બેહીએ ને એટલે બેહી છે ઘડીક વાર પાછું બેહવું ત્યાં 1 વાગે પૂરું થઈ જાય થઈ જાય તમે હાલો અત્યારે મિત્રો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ખબર 12:07 થઈ છે જોવો હજી એટલી બધી ઉતાવળ નથી આપણે તો આને લઈ જાવ તમે બે બાપ નહીં ઈ તારી પાસે બરોબર છે રાખો ને નહીં ઈ તારી પાસે બરોબર છે તકલીફ ઈ જ છે ભાઈ ની બીજું કાંઈ નહીં નકર તો હવારમાં બેહી જાય પબ્લિક મિત્રો તમે જોઈ શકો છો બહુ જ આવ્યું છે અને આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા એટલી બધી છે ચારે બાજુ ગાડીઓ છે આપણી ગાડી ક્યાં પાર્કિંગ કરીને એ મને હજી યાદ નથી કારણ કે 2 વ્હીલનું પાર્કિંગ પણ એટલું છે અને ભોળાનાથ થાકી ગયા લાગે જો બેસી ગયા છે થાકી ગયા છે ભોળાનાથ આ બાજુ પ્રસાદ છે અને આ બાજુ લાઈન છે મિત્રો જોઈ શકો છો ક્યાં સુધી લાઈન છે આપણે જે એસટી બસની સુવિધાની વાત કરી હતી કે આપણે બગસરાથી અહીંયા કથા સ્થળ સુધી આવવા માટે ગુજરાત સરકાર બગસરા વિભાગ દ્વારા અમરેલી વિભાગના બગસરા ડેપો દ્વારા એસટી બસની સુવિધા એક્સ્ટ્રા બસ ચાલુ કરવામાં આવી છે બાપુની કથાનું ઘડીક શ્રવણ કર્યું ને પપ્પાને મૂકી આવ્યો છું કથા સ્થળે અને આપણી દુકાને આવી ગયો છું જ્યોતિભાઈ બેઠા છે શું છે શેઠ જો તો કાંઈ નથી દુકાન કેવી ચાલે છે દુકાન એકદમ ફર્સ્ટ ક્લાસ કારણ કે છે ને આ મોરારી બાપુ ને સપ્તાહ છે ને એટલે હવે હાલે ધીમે ધીમે હાલે છે ભાઈ માહોલ આખો ધીમે ધીમે ગરમ થાય છે અને પપ્પાને અત્યારે મૂકી આવ્યો છું મમ્મીને બધા ન્યા છે અને યુગરાજી ન્યા છે અને હવે ભાઈને મેં કીધું ઘડીક મદદ કરું જ્યાં જમતો હોય મારો ભાઈ હું બેઠો ઘડીક આ તો કાંઈ વાંધો મિત્રો ફાઇનલી સાંજના વાગી ગયા છે 8:30 અને કઈ ટાઈમ નો રહ્યો ધંધામાં ને અત્યારે આવી ગયા છે મેળામાં મજા આવે જો આ બાજુ મેળો છે ચકડોળ બતાય ને આઘું છે આપણી ગાડી અહીં પાર્કિંગ કરી શું કે યુગભાઈને સ્પેશિયલ મેળો દેખાડો લઈએ આપણી ગાડી અહીં પાર્કિંગ કરી છે અહીંથી પાછું હાલીને જવાનું છે ઠેઠ આમ આઘું બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હાઈપનો આપી હોય તો ફટાફટ આપી દેજો 200 વાળા પર્સ શું છે ભાઈ પર્સનું પર્સનું શું છે ભાવ 200 નોખા લખેલા છે લેવો છે બધું લઈ જ લેવું છે છેલ્લા દિવસે ભાવ ઘટશે અત્યારે તો વધારે છે આ બધી રમકડા બજાર આવી છે ને ટબુડિયા રમકડું લેવું શું લેવું છે શું લેવું 100 રૂપિયા સેલ ના 100 રૂપિયા ખાલી 100 રૂપિયા શું લેવું હાલ પેલા બટા મેળો જોઈ અને ઢીંગલી નાની બતાવું સમજો કેવી ઢીંગલી છે મસ્ત મજાની નાની છે ફાઇનલી ચકડોળની નીચે આવી ગયા છે પણ બેહવાનું છે નહીં તારે બેવું ના એમાં થોડું આપણે બે આ નાની ગાડી છે યુગભાઈ બેવું છે એમાં ચાલે બેવું છે પૈસા વધારે છે ભાઈ ગયા 30 રૂપિયા આપણે પછી માંડી વાળું આનું શું છે કેટલા રૂપિયા 20 હા 20 બરોબર છે બેવું છે હાલો ભાઈ યુગભાઈ બે ગયા છે જવા દો પકડી રાખજો છોકરાઓને શું આવે મજા આવે એ આગળી આવ્યા યુગભાઈ આવ્યા બટાઈ જો ફાઇનલી ભાઈ ચાલો થઈ ગયું છે ચકડોળ ગઢવી ડાયરો ભાઈ જેઠિયા વગર મેળાની મોજ હા ભાઈ નવી રમ અંદર વયો જા બટા અંદર વયો જા પડી નહીં વયો જા નહીં પડે તો હું કામ બેહાઈ રહું જામ ભાઈ મારા દીકરાએ ખર્ચો કરાવી નાખ્યો છે શું લીધું ટબુડિયા આ લાઈટ કેમ નથી થતી આવું બધું છે જો લાઈટ થાય એટલે પપ્પાના ખિસ્સા ખાલી થાય ને એમાં મજા આવે શેનો ખર્ચો કર્યો લીધું એમ ને યુગાટું જોઉં તો 100 રૂપિયા આવડી બોટલના તો એમ જ હોય ને મેળો કોને કે અહીંયા ભાઈ ખર્ચા સિવાય બીજું કઈ હોય જ નહીં પણ નો સમજે છોકરા ને બાયું કેટલાનું લીધું બંગડી તો 90 રૂપિયા ખાલી તો 50 રૂપિયા ખાલી 50 રૂપિયા ફાઇનલી મિત્રો મેળામાંથી ઘરે પહોંચી ગયા છે અને હવે અમારે દુકાને બેસવાનું છે કાયમ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખું છું આપણી દુકાન અને પપ્પા અત્યારે દુકાને બેઠા છે
એક નાનો એવો નજારો પપ્પાનો બતાવી દો. કેમ છે શેઠ? મજામાં? કેવા કરે ધંધા પાણી? કહો. કેવી છે રામાયણ કથા? રામાયણની કથા તો અત્યારે છે ને ભાઈ મેચ લગાવી દીધું છે અહીંયા, મેચ ચાલુ છે અત્યારે. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું. એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.